નમસ્કાર, શ્રી કડીભાઈ વિરાણી કન્યા વિદ્યાલયની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટડી મટીરિયલ્સ ફોર સ્ટુડન્ટ્સની આપણે શરૂઆત કરીએ છીએ. 9thની ટેક્સ્ટ બુક યુનિટ 2નો ડેન્ટલ હેલ્થ પાર્ટનો આ બીજો ભાગ છે. હું છું દીપેશ જોશી અને આજે આપણે આગળનો પાઠ શરૂ કરીએ. છેલ્લે આપણે જોયું કે સોનિયા છે એ ડૉક્ટર પાસે પૂછતી હતી કે કઈ રીતે યોગ્ય પદ્ધતિ અપનાવી શકાય બ્રશ કરવાની. એટલે એને ખબર નહોતી કે કઈ રીતે બ્રશ કરાય. આગળ જોઈએ, કરીએ પહેલાં આદર્શ વાંચન. ડૉક્ટર શર્મા સેઝ, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ their teeth while moving the brush in sideways only, but the right way is to move it upward and downward so that it removes the tiny bits of food stuck between the teeth. The gum lines should also be brushed with gentle strokes. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. Sonia says, would you tell me the reason, doctor? Dr. Sharma says, cleaning of mouth is the first requirement of dental hygiene. If you don't clean your mouth, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. Now, germs feed on these food particles, who eventually eat up parts of the teeth too. They destroy the enamel coating of the teeth, and in long run, it leads to cavity. Sonia says, enamel coating? What's that? એટલે ડૉક્ટર શર્માએ સમજાવ્યું કે મોટા ભાગના લોકો પોતાના દાંતમાં બ્રશ કરે છે એ એવી રીતે કરે છે જ્યારે સાઇડવેઝ, એ સાઈડમાં એટલે બાજુમાં પડખાની તરફ એ બ્રશ ઘસતા હોય છે. પણ સાચો રસ્તો એ છે કે દાંતની અંદર બ્રશ ઘસવા માટે ઉપરની તરફ અને નીચે તરફ આ રીતે બ્રશને ફેરવવું જોઈએ, જેથી કરીને રિમૂવ્સ દૂર કરે છે ટાઇની બીટ્સ એટલે કે નાનકડા બીટ્સ એટલે કે કણ ઓફ ફૂડ, ખોરાકના નાના કણ છે જે સ્ટક ચોંટી ગયા હોય દાંત વચ્ચે એ કાઢી શકાય. ધ ગમ લાઇન્સ એટલે કે પેઢાની જે હારમાળા છે એને પણ હળવે હાથે બ્રશ કરવું જોઈએ વિથ જેન્ટલ એટલે કે નમણા હાથે. સ્ટ્રોક્સ એટલે કે સાવ હળવે એના ઉપર બ્રશ ઘસવું જોઈએ. નોટ ઓનલી ધીસ, ફક્ત એટલું જ નહીં, દરેક વખતે જમણ પછી અને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ ત્યાર પછી તમારા મોઢાને સાફ કરવું જોઈએ. સોનિયાએ પૂછ્યું, પણ એનું કારણ જણાવશો ડૉક્ટર? ડૉક્ટર શર્માએ કહ્યું, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. પહેલી રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત છે ડેન્ટલ હાઇજીન. હાઇજીન એટલે કે એની સ્વચ્છતા માટે, સ્વસ્થ રાખવા માટે એ મોઢું ચોખ્ખું હોવું જોઈએ. જો તમે તમારા મોઢાને સ્વચ્છ રાખતા નથી તો નાના નાના ખોરાકના કણ છે તમારા દાંત ઉપર અને દાંતની વચ્ચે ફસાઈ જાય છે. હવે આ જે છે દાંતની અંદર રહેલા કીટાણુઓ છે એ આવા ખોરાકના ટુકડા ઉપર જ જીવતા હોય છે, એના ઉપર ફીડ ઓન એટલે કે એના આધારે એ પોષણ મેળવતા હોય છે, જે ધીમે ધીમે તમારા દાંતને પણ ખાવા માંડે અને પછી એ તમારા દાંતની અંદર રહેલી જે એનેમલ કોટિંગ છે એને નષ્ટ કરી દે છે અને પછી તમને કેવિટી એટલે કે સડો થાય છે. હવે એને પ્રશ્ન કર્યો કે ઇનેમલ કોટિંગ એટલે શું, એ શું છે વળી? જોઈએ આગળ. ડૉક્ટર શર્મા સેઝ, ફોર દેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. અવર ટીથ હેવ 3 layers. The uppermost white layer is called enamel. It is the hardest and strongest part of our body. The second layer is called dentine. It is slightly yellowish. The innermost layer is called dental pulp. In your molar, there was a cavity which now no more exists. Sonia says, molar? What is it? Dr. Sharma says, it's a kind of teeth. Look at the chart. There are 2 types of teeth. Deciduous teeth, also known as milk teeth, and permanent teeth.
deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. Thereafter, new permanent teeth come up. They are usually 32 in number. Sonia says, yes, I also have 32 teeth, but they all are not the same. હવે અહીંયા ડૉક્ટર શર્મા સમજાવે છે કે એના માટે સૌથી પહેલાં તમારે દાંતની રચના સમજવાની છે. આપણા દાંતમાં 3 સ્તર અલગ અલગ આવેલા છે. સૌથી અપરમોસ્ટ એટલે કે ઉપલો ભાગ જે દાંતનો દેખાય છે એ કહેવાય વ્હાઇટ લેયર, એટલે કે સફેદ પડ છે, એને ઇનેમલ કહેવાય છે. એ સૌથી સખત અને મજબૂત ભાગ છે આપણા શરીરનો. એ વારંવાર ઘસાઈ જાય એટલે પછી સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. એના પછી નીચે આવે એને ડેન્ટિન કહેવામાં આવે છે, જે સહેજ યલોવિશ એટલે કે પીળાશ પડતું હોય છે. સૌથી ઇનરમોસ્ટ લેયર, સૌથી નીચેનો અંદરનો ભાગ જે દાંતનો કહેવાય એ દાંતનો ડેન્ટલ પલ્પ કહેવાય, એટલે દાંતનો મેન ગર્ભ જે અંદર ભરેલો હોય છે. ઇન યોર મોલાર, તમારા મોલારની અંદર દેર વોઝ એ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. જે તારા મોલારની અંદર એટલે કે સોનિયાના દાંતના મોલારને ફરી પાછા આપણે જોઈએ. જે આ મોલાર ભાગ છે, જોઈ શકો તમે ચિત્રમાં, એની અંદર એક સડો ભરેલો હતો જે હવે છે નહીં, જે એણે હવે દૂર કરેલો છે. એટલે સોનિયા પૂછે છે મોલાર એટલે શું છે, તો એને બતાવે છે કે દાંતનું આ ચાર્ટ જુઓ, એમાં કેટલાક ચાર્ટની અંદર જુઓ 2 પ્રકારના દાંત આપેલા છે. એક છે ડિસાઇડિયસ ટીથ, એટલે કે એવા પ્રકારના દાંત જે તમારે દૂધિયા દાંત તરીકે ઓળખાય છે, એન્ડ પરમનન્ટ ટીથ, અને બીજા છે પરમનન્ટ એટલે કાયમી આવતા દાંત. ડિસાઇડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર, 20 હોય છે, અને શેડ એટલે કે ખરી પડે છે 1 by 1, એક પછી એક, આફ્ટર ગ્રોથ, એનો વિકાસ થઈ ગયા પછી. ધેર આફ્ટર, ત્યાર પછી ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ, ત્યાર પછી એક કાયમી દાંત આવે છે જે સામાન્ય રીતે 32 અંકમાં હોય છે. એટલે સોનિયાએ કહ્યું હા મારે 32 દાંત તો છે પણ બધા એક સરખા. એટલે સોનિયાએ પૂછ્યું કે મારા 20 દાંત છે, 32 દાંત છે, 20 દાંત છે, એ બધા છે પણ અલગ અલગ પ્રકારના છે, એક સરખા નથી. આગળ જોઈએ. Dr. Sharma says they are different in shape, size and functions. They are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. Sonia says, can I ask you a few questions about my friend's dental problems? Dr. Sharma says, oh, sure, dear. Sonia says, Pooja, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. What should she do? Dr. Sharma says, well, she needs to consult a dentist. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light cured composite filling material. Sonia says, okay. I have another friend named Dhara. She has uneven growth of teeth. Her teeth are not properly grown. She feels very embarrassed at times. Any advice for her? હવે અહીંયા ડૉક્ટર શર્મા સમજાવે છે કે દરેક દાંત છે એ અલગ અલગ પ્રકારના હોઈ શકે, એના શેપ એટલે કે આકાર પ્રમાણે, સાઇઝ એટલે કે કદ પ્રમાણે, અને ફંક્શન એટલે કે તેના કાર્ય પ્રમાણે. એણે 4 પ્રકારના ઇન્સાઇઝર્સ બતાવ્યા, જોઈએ આપણે આમાં ચિત્રમાં બતાવેલા છે. ત્યાર પછી 2 કેનાઇન્સ, 2 કેનાઇન, એ પણ તમે જોઈ શકો છો ચિત્રમાં. એ દાંતના અલગ અલગ પ્રકારે આગળના ભાગમાં અથવા તો પાછળના ભાગમાં આવેલા દાંતના પ્રકાર છે. 4 પ્રીમોલાર્સ, મોલાર્સ આપણે જોયા એનાથી થોડાક અલગ પ્રીમોલાર્સ, એન્ડ 4 or 6 મોલાર્સ ઇન ઈચ જો એટલે જડબું. એ જડબામાં આ 4 અથવા 6 જેટલા મોલાર્સ હોય, 4 પ્રીમોલાર્સ હોય, આવા પ્રકારના દાંત આવેલા હોય છે. આ એની રચના એણે સમજાવી. સોનિયાએ કીધું કે હવે મારા મિત્રના કેટલાક ડેન્ટલ પ્રોબ્લેમ છે એના વિશે પ્રશ્ન પૂછી શકું? ડૉક્ટર શર્માએ કહ્યું હા ચોક્કસ પૂછો. તો સોનિયા પોતાની મિત્ર પૂજાના પ્રશ્ન કહે છે કે એ ક્લાસમેટ સાથે ભણતી છોકરી છે
સ્લિપ્ડ ઓફ, પડી ગઈ છે સ્ટેરકેસ એટલે કે દાદરા ઉપરથી, અને એને કેટલાક દાંત ફ્રેક્ચર્ડ, તૂટી ગયા છે. તો શું કરવાનું? ડૉક્ટર શર્માએ કીધું એને એક ડેન્ટિસ્ટને મળવું પડશે, કન્સલ્ટ એટલે કે એની મુલાકાત લેવી પડશે, અને એના દાંતને તપાસ્યા પછી ડેન્ટિસ્ટ એને રેસ્ટોરેશન એટલે કે પુનઃ એ બનાવવા માટે એને આપે, ફરી બનાવવા માટે દાંત, કે જે આગળ આપણે જોયું કે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ કે સફેદ પદાર્થ જે એનો દાંત ભરે છે એ ભરીને એને આખું બનાવી દેશે. સોનિયાએ કીધું ઓકે. બીજી એક મિત્ર છે ધારા, એના દાંત છે અનઇવન એટલે કે વાંકા ચૂકા દાંત એના છે, અને દાંત સરખા ઉગતા નથી પ્રોપર રીતે, યોગ્ય રીતે, અને એનાથી એને ખૂબ જ શરમ આવે છે. તો એના બદલે શું કરવું? તો દાંતનો દુખાવો છે અને સાથે સાથે અનઇવન એટલે કે વાંકા ચૂકા દાંત ઉગે છે, એની કોઈ સલાહ છે? તો હવે ડૉક્ટર એને આગળની સલાહ એમાં આપે છે. સૌથી પહેલી વાત, Dr. Sharma says, no one should feel embarrassed about physical deformity. Her problem is called crowding. Now, there is a solution for this problem also. The patient has to go for an orthodontic treatment. The braces will bring her teeth in proper alignment. Sonia says, should I ask her to see you? Dr. Sharma says, no. She will have to consult an orthodontist. Sonia says, thank you very much for your valuable suggestions. Indeed, dental science has advanced a lot. I will ask her to consult an orthodontist. Now I am thinking of taking up a project on dental health, because we have to work on a project in science, and I think this is a very useful topic. Dr. Sharma says, you can come for guidance for your project if you need. Sonia says, it's so nice of you. Dr. Sharma says, you are welcome. તો અહીંયા આગળ કહે છે, સૌથી પહેલાં ડૉક્ટર શર્મા સમજાવે છે કે કોઈએ પણ નો વન શુડ ફીલ, અનુભવવું જોઈએ નહીં, એમ્બ્રેસ એટલે કે શરમ અનુભવવી જોઈએ નહીં, સંકોચ થવો જોઈએ નહીં. કોના વિશે? ફિઝિકલ ડિફોર્મિટી. ફિઝિકલ એટલે કે શારીરિક, ડિફોર્મિટી એટલે ઉણપ ઉપર કોઈએ શરમ અનુભવાય નહીં. એનો પ્રોબ્લેમ કેવો છે? તેની મિત્રનો, એને કહેવાય ક્રાઉડિંગ, જેમાં દાંત વાંકા ચૂકા ઉગે છે. અને હવે ડેન્ટલ એટલે કે દંત વિજ્ઞાન પાસે, દંત સ્વાસ્થ્ય માટે એના પ્રશ્નોનો પણ ઉકેલ છે. ધ પેશન્ટ છે એને ઓર્થોડોન્ટિક પ્રકારના ડૉક્ટર પાસે જવું પડે એની સારવાર લેવા માટે. બ્રેસિસ એટલે કે ખાસ પ્રકારના એના દાંત ઉપર એ કડી બેસાડી અને એના દાંતને ચોક્કસ એલાઇનમેન્ટ એટલે કે આકારમાં એકદમ ક્રમમાં મૂકી શકાશે. એટલે સોનિયાએ કીધું, શું તમારી પાસે એને મળવાનું કહું? તો ડૉક્ટર શર્માએ કહ્યું, ના, હું ડેન્ટિસ્ટ છું, એને ઓર્થોડોન્ટિસ્ટ પાસે મળવાનું છે, એ અલગ પ્રકારના દાંતના સારવાર કરતા હોય છે. સોનિયાએ કહ્યું, થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર તમારો, આવો કિંમતી સજેશન તમે આપ્યું એ બદલ. ખરેખર દાંતનું જે વિજ્ઞાન છે, દંત ચિકિત્સા, એ ઘણી જ આગળ વધી ગઈ છે, એમાં ખૂબ જ વિકાસ થયો છે. હું ચોક્કસ એને કહીશ કે કોઈ ઓર્થોડોન્ટિસ્ટને મળે. હવે હું વિચારું છું કે એક ડેન્ટલ હેલ્થ ઉપરનો એક પ્રોજેક્ટ જ હું લઈ લઉં અને એ પ્રોજેક્ટ ઉપર હું કામ કરું કે જેથી મારે સાયન્સમાં એ પ્રોજેક્ટ ઉપયોગી થઈ શકે. આ ખૂબ જ ઉપયોગી એવો ટોપિક, એ મુદ્દો છે. ડૉક્ટર શર્માએ કહ્યું, હા, ગમે ત્યારે મારા ગાઈડન્સની, માર્ગદર્શનની જરૂર હોય પ્રોજેક્ટમાં તો ચોક્કસ મળજે. એનો ખૂબ ખૂબ આભાર માને છે. અને અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો કડીબાઈ સ્કૂલની આ યુટ્યુબ ચેનલને આપે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. અને એના બેલ આઇકનને ચોક્કસ દબાવો જેથી કરીને અમારા લેટેસ્ટ વિડીયો આપ સુધી તુરંત જ પહોંચે. વિડીયો અંત સુધી નિહાળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો.